અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વણસેલી સ્થિતિને કારણે સમગ્ર મિડલ ઇસ્ટ અત્યારે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું છે। આ ભયાનક સ્થિતિની સીધી અસર લાખો ભારતીયો પર પડી છે, જેમાં ખાસ કરીને ગુજરાત અને સુરતના અનેક લોકો ત્યાં અટવાયા છે। સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા વિદેશ મંત્રાલયમાં કરવામાં આવેલી રજૂઆત બાદ હવે ભારત સરકાર એક્શન મોડમાં આવી છે અને ફસાયેલા લોકોની વહારે આવી છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે શરૂ થયેલા સશસ્ત્ર સંઘર્ષે ખાડી દેશોમાં ભયનો માહોલ પેદા કર્યો છે। દુબઈ અને જ્યોર્જિયા જેવા દેશોમાં વ્યવસાય અને નોકરી અર્થે ગયેલા હજારો ગુજરાતીઓ અત્યારે સુરક્ષિત આશરા માટે ફાંફા મારી રહ્યા છે। બોમ્બમારો અને એરસ્પેસ બંધ થવાની ઘટનાઓ વચ્ચે સુરત અને દક્ષિણ ગુજરાતના પરિવારો અહીં ચિંતામાં ડૂબ્યા છે। અનેક લોકોએ સોશિયલ મીડિયા અને ફોન દ્વારા સુરતના પ્રતિનિધિઓ પાસે મદદની ગુહાર લગાવી છે। સુરત અને દક્ષિણ ગુજરાતના લોકોની ગંભીર સ્થિતિને જોતા સાંસદ મુકેશ દલાલે તાત્કાલિક અસરથી વિદેશ મંત્રી એસ જયશંકરનો સંપર્ક સાધ્યો હતો। તેમણે ઈમેલ દ્વારા લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે સુરત અને ગુજરાતના અનેક નાગરિકો હાલ દુબઈ અને જ્યોર્જિયામાં ફસાયેલા છે। આ લોકો પોતાની સલામતીને લઈ ખૂબ જ ચિંતિત છે। મુકેશ દલાલે ભારત સરકારને આ બાબતમાં તાકીદે હસ્તક્ષેપ કરવા અને ત્યાંની એમ્બેસીને સક્રિય કરવા વિનંતી કરી હતી। યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી સુરતીઓ અને ગુજરાતીઓને હેમખેમ ભારત લાવવા માટેની વ્યવસ્થા ગોઠવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય એમ્બેસી ત્યાંના સત્તાધીશો સાથે સતત સંપર્કમાં છે। જે લોકો ભારત પરત આવવા માંગે છે તેમના માટે જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા અને મુસાફરીની વ્યવસ્થા માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી વિષમ પરિસ્થિતિમાં પણ નાગરિકો સુરક્ષિત રહી શકે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે ખૂબ મોટી સંખ્યામાં ભારતીયો, જેમાં કેટલાક ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે, તેઓ ત્યાં ફસાયા છે। મારી પાસે અમદાવાદ, જામનગર, પોરબંદર અને સુરતના કેટલાક લોકો, આશરે 40 લોકો તરફથી રજૂઆત આવી હતી। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ એકમે પણ આ સંદર્ભમાં એક અલગ વ્યવસ્થા ગોઠવી છે। તે દ્વારા પણ મારી પાસે કેટલાક નામો આવ્યા હતા। આ તમામ નામો વિદેશ મંત્રી શ્રી એસ જયશંકર સાહેબને મેલ દ્વારા મોકલી આપ્યા છે અને મેં માંગણી કરી છે કે આ તમામ ભારતીયોને બને એટલી ઝડપથી સલામત રીતે પાછા લાવવામાં આવે અને ત્યાં એ લોકોને કોઈ ચિંતા ન થાય, સુખ સુવિધા એ લોકોની સચવાઈ રહે, એ માટે તમામ વ્યવસ્થા ગોઠવવા માટે આપ કન્સર્ન એમ્બેસીને સૂચના આપો, એ મેં રજૂઆત કરી હતી। વિદેશ શા માટે ગયા હતા? ભણવા માટે કે વેપાર માટે? મારી પાસે જે રજૂઆત એમાં મોટે ભાગે ટુરિસ્ટ છે, માત્ર 2 કે 3 જણ સ્ટુડન્ટ વિઝા પર છે। કયા કયા દેશની એમ્બેસીને તમે જાણ કરી છે? મેં તો વિદેશ મંત્રાલયને જાણ કરી છે, પણ મારી પાસે જે રજૂઆત આવી છે તેમાં અબુ ધાબીમાં છે, શાહજહાંમાં છે, તિબીનીમાં છે અને ખૂબ મોટી સંખ્યામાં દુબઈમાં છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।